મહીસાગરમાં ચૂંટણીની ટિકિટને લઈ એ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। બાલાસિનોરના એ ચૌહાણ ઉદેસી એને પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી, તેમ છતાંય એ પ્રેસ નોટમાં કોંગ્રેસની યાદીમાં નામ જાહેર થતા હવે ક્યાંક ને ક્યાંક એ ચર્ચાઓ વહેતી થઈ છે કે ભારતીય જનતામાંથી કોંગ્રેસમાં ગયા હોય તેવી વાતો એ વહેતી થતા હવે બંને ઉમેદવારો છે એ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। એટલે કે કોઈએ જાણી જોઈને એમને બદનામ કરવા માટેની આ કોશિશ કરી હોવાનું ઉમેદવાર દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું હતું। અમારા વીરપુર બ્લોકમાં કુલ 95 વોટ છે, તેમાંથી માત્ર 6-7 વોટને બાદ કરતો બાકીના બધા જ વોટ ભાજપને મળે એમ છે। એક સમાચાર પત્રમાં અમારું નામ કોંગ્રેસ પ્રેરિત પેનલમાં બાલાસિનોરમાંથી આવ્યું છે। એ તદ્દન ખોટું અને વાહિયાત છે। હું ક્યારેય કોંગ્રેસમાં જવાનો નથી, હું ભાજપની પેનલમાં જ રહેવાનો છું। એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો ન હોવાથી કદાચ કોંગ્રેસ હવાતિયા મારે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ મહીસાગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ અમૂલ ડેરીના ડિરેક્ટર માટેની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈ હવે રાજકારણ ગરમાયું છે। જે સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, તેમ છતાંય હવે આ મામલે રાજકારણ ગરમાયું છે કે જ્યાં મહીસાગરમાં ચૂંટણીની ટિકિટને લઈ એ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાંથી જે ઉમેદવારી કરી હોવા છતાં તેમનું પ્રેસ નોટમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ નામ જાહેર કરવામાં આવ્યું છે। એમાં ઉમેદવારોની વાત કરવામાં આવે તો એ વીરપુરના એક ઉમેદવાર દ્વારા એ જ્યારે ઉમેદવારી ભરી હતી ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ બાલાસિનોરના એ ચૌહાણ ઉદેસી એને પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી, તેમ છતાંય એ પ્રેસ નોટમાં કોંગ્રેસની યાદીમાં નામ જાહેર થતા હવે ક્યાંક ને ક્યાંક એ ચર્ચાઓ વહેતી થઈ છે કે ભારતીય જનતામાંથી કોંગ્રેસમાં ગયા હોય તેવી વાતો એ વહેતી થતા હવે બંને ઉમેદવારો છે એ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને બંને ઉમેદવારો દ્વારા એટલે કે કોઈએ જાણી જોઈને એમને બદનામ કરવા માટેની આ કોશિશ કરી હોવાનું ઉમેદવાર દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું હતું। અમને ટિકિટ આપે કે ન આપે, તેમ છતાંય અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહેશું તેવી ખાતરી એ ઉમેદવારો દ્વારા આપવામાં આવી હતી। અને બાદમાં બંને ઉમેદવારો મહીસાગરના કમલમ ભારતીય જનતા પાર્ટીના એ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને જે વાતો વહેતી થઈ હતી ને બાદમાં પ્રેસ નોટની અંદર બંને ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં એ નામ જાહેર કોણે કરવામાં આવ્યા તેને લઈ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પણ બંને ઉમેદવારોએ પોતાના નિવેદન આપીને સ્પષ્ટતા કરતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। હું પરમાર રાજુસિંહ મસૂરસિંહ, મારું ગામ ધોરાવાડા છે, વીરપુર તાલુકાનો। આણંદ ખાતે નિયામક મંડળની ચૂંટણી અમૂલની જ્યારે યોજાઈ રહી છે ત્યારે આજથી 20મી તારીખથી ફોર્મ ભરવાનો શરૂ થાય છે 28મી સુધી। આજના એક વર્તમાન પત્રમાં મને કોંગ્રેસની યાદીમાં જાહેર કર્યું છે। ખરેખર હું ભારતીય જનતા પાર્ટીમાં 22ની વિધાનસભામાં જોડાયો હતો અને હું ભાજપને જ વફાદાર છું। અમારા વીરપુર બ્લોકમાં કુલ 95 વોટ છે, તેમાંથી માત્ર 6-7 વોટને બાદ કરતો બાકીના બધા જ વોટ ભાજપને મળે એમ છે। પણ આ લોકોએ એક મજબૂત ઉમેદવાર ગણી અને મને ખોટી રીતે ચિતરવામાં આવે છે, એ બહુ એને વખોડી કાઢું છું। મારું નામ ઉદેસી રાયજીભાઈ ચૌહાણ, પાલીખંડા ગામ, તાલુકો બાલાસિનોર। હું મારી મંડળીમાંથી ચેરમેન છું છેલ્લા 32 વર્ષથી। હાલ અમૂલ ડેરીમાં ડિરેક્ટરની ચૂંટણી ચાલુ છે। 20થી 28 તારીખ સુધી ફોર્મ ભરવાનું છે। એમાં મેં ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી કરી છે અને આ ઉમેદવાર કરવા માટે મેં દરેક જગ્યાએ મારા બાયોડેટા મોકલી આપ્યા છે। અમિત શાહ સાહેબ સુધી પણ મારા બાયોડેટા પહોંચ્યા છે। હાલ હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહ્યો છું। પણ આજે એક સમાચાર પત્રમાં અમારું નામ કોંગ્રેસ પ્રેરિત પેનલમાં બાલાસિનોરમાંથી આવ્યું છે। એ તદ્દન ખોટું અને વાહિયાત છે। હું ક્યારેય કોંગ્રેસમાં જવાનો નથી, હું ભાજપની પેનલમાં જ રહેવાનો છું અને મારે ત્યાં 93 મત છે, એમાંથી 8-10 મત કોંગ્રેસના છે। ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર પણ હાલ નથી, પરંતુ એક ચોક્કસ દાવેદાર, મજબૂત દાવેદાર હોવાને કારણે મને વગોવા માટે આવું કોઈ કાવતરું થઈ રહ્યું હોય એવું મને લાગે છે। પરંતુ
જે પણ ઉમેદવારને અમારા બાલાસિનોર બ્લોકમાંથી ટિકિટ અપાવશે અને જંગી બહુમતીથી અમે જીતાડીશું અને ભાજપમાં સાથે જ રહીશું. શું માંગણી છે તમારી? મારી માગણી છે કે હું મજબૂત દાવેદાર છું, તો મને ભાજપ તરફથી મને દાવેદારી કરવા માટેની મંજૂરી મળવી જોઈએ અને 100% હું જીતાડી. જે રીતના બંને ઉમેદવારોએ વાત કરી કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ, કોઈએ જાણી જોઈને આ રીતનું ષડયંત્ર રચ્યું હતું. જો કે તમને જણાવી દઉં કે એ અમૂલના ડિરેક્ટરોની જે ચૂંટણી છે તેમાં મહીસાગર જિલ્લાની અંદર એ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંને તરફથી જે ઉમેદવારો જાહેર કર્યા હતા અને તેમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી 2 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી આ બંને ઉમેદવારોના જે નામ છે એ કોંગ્રેસની યાદીમાં એ જાહેર કરતા એ વિવાદ શરૂ થયો હતો અને એવી ક્યાંક ચર્ચાઓ શરૂ થઈ હતી કે બંને ઉમેદવાર એ ક્યાંક ને ક્યાંક એ કોંગ્રેસમાં જતા રહ્યા છે. તેને લઈ હવે આ વિવાદ એ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યો હતો અને જિલ્લા કાર્યાલય ખાતે પહોંચતા જ એ મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે પણ આ મામલે સ્પષ્ટતા કરતા શું કહ્યું હતું, આવો તે પણ સાંભળીએ. આજે મહીસાગર જિલ્લાના જે 2 બ્લોક અમૂલ ડેરીની અંદર છે, વીરપુર અને બાલાસિનોર, એના અનુસંધાનમાં બંને બ્લોકમાંથી 2 અમારા કાર્યકર્તાના નામ ગુજરાત સમાચાર પ્રેસની અંદર છપાયા હતા અને એના અનુસંધાનમાં બંને મિત્રો શ્રી ઉદયસિંહ ચૌહાણ અને રાધુસિંહ પરમાર બંને આજરોજ કાર્યાલય પર આવ્યા હતા અને એમણે જણાવ્યું કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છીએ. તો આ સમાચાર કયા કારણોસર છપાયા, તો હું પણ એ બાબતે થોડો આશ્ચર્યમાં છું. ઘણા વખત ઇન્ચાર્જ તરીકે ઉદયસિંહ અને રાધુસિંહને પાર્ટીની જવાબદારી સોંપવામાં આવેલી છે અને જ્યારથી એ જોડાયા છે ત્યારથી પાર્ટીની અંદર વફાદારીથી કામ કરે છે. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો ન હોવાથી કદાચ કોંગ્રેસ હવાતિયા મારે છે અને એ કારણોને લઈને અથવા તો લોકોને ભ્રમિત કરવા માટે આવા નુસ્ખાઓ કદાચ કરતા હોય એવું મને લાગે છે. બાકી આ બંને મિત્રો આ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને આજે પણ પાર્ટીમાં કાર્યરત છે.